ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરમાં આપણે જીએસટીવાળા વળતરવાળા દાખલાઓ છે એ જોયા હતા. તો ત્યાર પછી આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે છે એ વાત કરવાની છે. બરાબર, ડાયરેક્ટ આપણે આજે ટોપિક પર આવીએ. શું શોધવાનું છે આપણે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું થાય? તો કે વ્યાજનું વ્યાજ. શું થાય? વ્યાજનું વ્યાજ એટલે કે વ્યાજ પરનું વ્યાજ. સમજાવો કઈ રીતનું કહેવા માંગે છે. આપણે 7મા ધોરણમાં વ્યાજ વિશે તો વાત કરી જ ગયા છીએ કે વ્યાજ એટલે શું? તો કે કોઈ રકમ છે એ નિશ્ચિત સમય માટે જો તમે બેંકમાં મૂકો છો તો એ સમયગાળા દરમિયાન જે કોઈ તમને વધારાના પૈસા મળે છે એને આપણે શું કહેવાય? તો કે વ્યાજ કહેવાય. અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજ પરનું વ્યાજ. દાખલા તરીકે મેં બેંક પાસેથી 1000 રૂપિયા લોન પેટે મેં લીધા. 1000 રૂપિયા મેં લોન પેટે છે લીધા 10% દરે. તો જો આપણે એવું શીખ્યા હતા આગળના લેક્ચરમાં, 1000 ના 10% એવું થયું ને. તો 1000 ના 10% એટલે શું થાય? તો કે 10/100. તો કે 10 × 10 એટલે 100 રૂપિયા. તો મારે બેંકવાળાને 1000 રૂપિયા તો દેવાના જ છે, તેની સાથે બીજા મારે કેટલા દેવાના છે? 100 રૂપિયા છે એ મારે દેવાના છે. એ 100 રૂપિયા મારે એક્સ્ટ્રા દેવાના થયા. મેં બેંક પાસેથી કેટલા લીધા હતા? 1000 રૂપિયા. કેટલા ટકાના દરે? તો કે 10%ના દરે. એટલે કે મારે કેટલા રૂપિયા તો વધારે દેવા પડે? તો કે 100 રૂપિયા મારે વધારાના દેવા પડશે. એટલે ટોટલ કેટલા થયા? તો કે 1100 રૂપિયા મને 1 વર્ષ માટે થયું. હવે તો કે મારે આ વર્ષે નથી દેવા. મેં બેંકવાળાને ભલામણ કરી કે મારે આ વર્ષે નથી દેવા, હું તમને નેક્સ્ટ યર છે એ આપી દઈશ. તો બેંકવાળા એમ કહેશે કે હા વાંધો નહીં. તો એ શું કરશે? તો કે આ જે વ્યાજ સાથે જે રૂપિયા આવ્યા હતા એના ઉપર હવે બીજું વ્યાજ છે ચડાવશે. એટલે હવે મને એ 110 રૂપિયાના 10% લેખે મને વ્યાજ છે એ મને આપવું પડશે વધારાના, કારણ કે મેં એ પહેલા સમયે ભર્યા નહોતા. એટલે આ પહેલા વર્ષનું વ્યાજ સાથેના રૂપિયા થયા, પણ મારે પહેલા વર્ષે નહોતા દેવાના. તો બેંકવાળા કે વાંધો નહીં ભાઈ, મારે ક્યાં ભરવાના? તમારે ભરવાના. તો એ બીજા વર્ષે જે વ્યાજ મળ્યું છે એના ઉપર એ 10% છે એ લગાડશે. એટલે હવે મને 1000 રૂપિયા તો દેવાના જ તે, પ્લસ આના જે 10% મને મળ્યા હોય તે. એટલે કે મારે બીજા હવે કેટલા રૂપિયા દેવાના? તો કે 110 રૂપિયા મારે એક્સ્ટ્રા છે એ દેવાના. એટલે વ્યાજનું શું થયું? વ્યાજ એટલે વ્યાજ પરનું વ્યાજ. એટલે એ શું થાય? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. શું થશે? ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજની સંજ્ઞા છે એ. શું છે? એ. તો એનું સૂત્ર થાય A બરાબર P કૌંસમાં 1 + R/100 શું સૂત્ર છે? આ નવું સૂત્ર જોયું. જો આપણે સાદું વ્યાજનું સૂત્ર શીખ્યા હતા કે I બરાબર PRN/100. નવી NCERTના સમય મુજબ સૂત્ર આવ્યું કે I બરાબર PRT, T એટલે ટાઈમ, /100. તો આ બંને સૂત્ર છે એ કોના છે? તો કે વ્યાજના જ તે સૂત્રો છે. તો અહીંયા આપણે વ્યાજનું સૂત્રની ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ શોધવાનો આવશે. આગળ જતા તમારે એ પણ આવશે. બરાબર. અહીંયા એ શું છે? તો કે વ્યાજ મુદ્દલ છે, જ્યાં A બરાબર વ્યાજ મુદ્દલ. P શું છે? તો કે ફક્ત ને ફક્ત મુદ્દલ. R વ્યાજનો દર, જે હંમેશા શેમાં હોય? ટકામાં. અને N એટલે શું આવશે? તો કે સમયગાળો. શું આવશે? સમયગાળો, જે વર્ષમાં પણ હોય, દિવસમાં પણ હોય. બરાબર. તો આ તમારે સંજ્ઞા છે એ યાદ રાખવાની છે. અહીંયા જે મુદ્દલ છે, બરાબર, એને તમે રાશ પણ કહી શકો. એનું 7મા ધોરણમાં આવી ગયું છે રાશ. એટલે રાશ અને મુદ્દલ બંને શું થયું? સેમ. મૂળ કિંમત જે હોય એને આપણે મુદ્દલ છે કહીએ, મૂળ કિંમત.
મેં 10,000 રૂપિયા બેંકને આપ્યા તો એ મારી મુદ્દલ છે એ થઈ, એટલે જેને તમે રાશપણ કહી શકો. બરાબર. આમાં તો કે અમુક નિયમો નક્કી હોય કે હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ વાર્ષિક વ્યાજે જ તે થાય. વાર્ષિક દર હોય. પછી તો કે જે સમયગાળો છે તો એ સમય મર્યાદા જે હોય છે તે શેમાં હોય તો કે વર્ષમાં હોય અથવા તો દિવસોમાં હોય. તો આ જે વર્ષમાં તો હોય જ છે, સાથે મહિનામાં પણ હોય. જો સમય મર્યાદા દિવસો કે મહિનામાં હોય તો વર્ષમાં ફેરવવા પડે છે. બરાબર. આટલું તમારે છે યાદ રાખવાનું છે કે વાર્ષિક દર હોય હંમેશા, વ્યાજનો દર છે હંમેશા નક્કી વર્ષના અંતે નક્કી કરવામાં આવે કે 8%, 10% છે, એટલે વર્ષે એને દર નક્કી થતો હોય છે કે એક દિવસ કે એક મહિના માટે નથી થતું. પછી તો કે જો સમય મર્યાદા જો તમને દિવસમાં આપ્યો હોય અથવા તો મહિનામાં આપેલા હોય તો તમારે એને શેમાં ફેરવવા પડશે તો કે વર્ષમાં છે એ ફેરવવા પડશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. આપણે આગળ એવું પણ સૂત્ર આવ્યું કે જો મારે વ્યાજ મુદ્દલ છે એ જો શોધવું, એટલે કે મારે એ શોધવો છે, સૂત્ર આવ્યું હતું પી પ્લસ આઈ. પી એટલે શું છે તો કે મુદ્દલ છે પ્લસ વ્યાજ, એટલે મુદ્દલ પર વ્યાજ, એટલે તમને એ શું મળે વ્યાજ મુદ્દલ. શું મળે વ્યાજ મુદ્દલ. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આગળના દાખલાઓ છે એ જોવાના છે. બરાબર. ચાલો તો વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી છે એ કરવાની છે. જો આપણને પેલું કીધું છે કે ₹10,800, એટલે કે તમને અહીંયા મુદ્દલ આપ્યું છે પી, 3 વર્ષ માટે સમયગાળો આપ્યો છે એન, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે 12.1/2%, એટલે અહીંયા વ્યાજનો દર છે એ તમને શું આપ્યો છે 12.1/2. બરાબર. તો આપણે પહેલા એને ફેરવી નાખીએ સાદા અપૂર્ણાંક. પહેલા અહીંયા લખી નાખીએ કે પી બરાબર 10,800 રૂપિયા, વર્ષ એટલે કે એન તમને આપ્યું છે 3 વર્ષ, સમયગાળો આર, હંમેશા આર છે શેમાં હશે તો કે ટકામાં જ હોય. વ્યાજનો દર હંમેશા શેમાં હોય ટકામાં, એટલે કે 12.1/2%. તો આપણે એને મિશ્રમાંથી સાદામાં ફેરવીએ તો એ પણ આવડે છે કે 12 દુ 24, આન્સરમાં 1 ઉમેરો એટલે 25, તો 25/2%. એટલે આ આપણને મળી આરની વેલ્યુ. શું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું હતું એ બરાબર પી કૌંસમાં 1+r/100 એ બરાબર પી કૌંસમાં 1+r/100 મૂકો કિંમત. પી ની વેલ્યુ છે 10,800, 1 આર ની વેલ્યુ શું છે 25/2, 25/2 એના છેદમાં 100, અને એન એટલે કેટલા વર્ષ માટે છે 3, તો 10,800 કૌંસમાં. હવે આ બે ને છે ને હું છેદમાં લઈ જાઉં છું, કારણ કે અંશનો છેદ છે ક્યાં જાય છેદમાં, એટલે નીચે કેટલા થઈ ગયા 2 × 100 એટલે 200 થઈ ગયા. હવે અહીંયા છેદમાં કાંઈ નથી એટલે શું હોય 1 હોય. બંનેનો લસા લે એટલે કેટલો આવશે 200 આવશે. અહીંયા એટલે 200 વડે ગુણવાનું 1 ને, તો 200 વડે તમે નીચે ગુણો તો ઉપર પણ 200 વડે ગુણવાનું, તો 10,800 શું આવ્યું તો કે 200 + 25/200 3.
10,800 ગુણ્યા બંને વચ્ચે નિશાની એટલે ગુણાકારની જાય ને તો 200 + 25 એટલે શું આવશે 225 છેદમાં 200 રેઝ ટુ 3 એટલે 10,800 ગુણ્યા 225 ના છેદમાં 200 ગુણ્યા 225 ના છેદમાં 200 3 વખત છે ને આપણે એનો ઘન નહીં કરી નાખીએ આપણે આવી રીતે લખશું 225 ના છેદમાં 200 બરાબર ચલો અહીંથી પેલા 0 0 છે કેન્સલ અહીંથી 0 0 છે કેન્સલ 2 વધ્યા ઉપર 108 છે એટલે કે 108 ભાગ્યા 2 કરીએ તો 54 દુ 108 225 અને 200 છે તો 225 એટલે શું આવશે 15 નો વર્ગ 15 ગુણ્યા 15 225 વડે પહેલા આપણે કરીએ 225 5 5 તેરી 15 225 ભાગ્યા 5 તો 5 ચોક 20 2 વધ્યા ઉપર ઉતર્યા 5 એટલે કે 45 પંચા 225 તો અહીંયા કેટલા આવ્યા કે 5 ગુણ્યા 40 બરાબર એટલે 5 ચોક 20 અને 0 એટલે જો અહીંથી 0 0 છે કેન્સલ થઈ ગયા એવી જ રીતે અહીંયા પણ 45 પંચા 225 5 ગુણ્યા 40 એટલે અહીંથી પણ હજી 5 5 છે કેન્સલ થઈ ગયા હજી અહીંયા પડશે ભાગ કે 45 પંચા 225 40 ના ભાગ પડશે 5 અઠ્ઠા 40 તો આ 5 5 છે એ કેન્સલ થઈ ગયા હજી જો અહીંયા નીચે 40 છે તો શું ભાગ પડશે તો ફરી પાછું 5 અઠ્ઠા 40 ઉપર 45 છે તો 5 9 45 એટલે હજી અહીંથી 5 5 છે એ કેન્સલ થઈ ગયા બરાબર હવે કોઈ છેદ ઉડે નહીં તો શું વધ્યું ઉપર તો કે 54 વધ્યા સાથે 45 વધ્યા સાથે બીજા 45 ગુણ્યા 9 છેદમાં 8 ગુણ્યા 8 આ બધાનો ગુણાકાર કરવાનો 8 8 64 64 વડે એને ભાગવાનું બરાબર એટલે જવાબ શું આવશે તમે કે 54 ગુણ્યા 45 54 ગુણ્યા 45 ગુણ્યા 45 ગુણ્યા 9 એને ભાગ્યા 64 15 377 બરાબર 15 377.34 આ આપણને શું મળ્યું તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણે શું શોધવાનું છે ફક્ત અને ફક્ત વ્યાજ મુદ્દલ આ આપણને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ શું મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આપણે શોધવાનું શું શોધવાનું તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી ફક્ત શું બાદ કરવાનું તો કે મુદ્દલ છે એ બાદ કરવાનું છે ચલો વ્યાજ મુદ્દલ છે આપણને કેટલું આવ્યું હતું તો કે 15,377.34 માઇનસ 10,800
15,377.34 માઇનસ 10,800. .00 લખી નાખીએ તો અહીંયા 34 પોઈન્ટની નીચે પોઈન્ટ 7 7 3 માંથી 8 ન જાય એટલે 13 બાજુમાં ઘટી ગયા એટલે 4 તો અહીંયા 4 ને 5 તો કેટલો જવાબ આવ્યો 45,77.34 રૂપિયા એને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ મળશે. બરાબર સમજાણું? ચલો એના પછી 18,000 રૂપિયા છે, 2.1 વર્ષ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ટકા કેટલું આપ્યું છે 10% છે એ તમને આપેલું છે. ચલો તો એટલે પી ની કિંમત આપેલી છે 18,000, આર 10% અને એન સમયગાળો 2.1 વર્ષ એટલે કેટલા થયા 5.5/2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ તો એ બરાબર પી કૌંસમાં 1+r/100 પી ની કિંમત છે 18,000, 1+r એટલે 10 બરાબર છેદમાં 100. અહીંયા તમને વર્ષ છે એ 2.1 છે એ તમને આપેલું છે. બે 10/100 એટલે હવે આમાં શું કરવાનું ખબર 2.1 વર્ષ અહીંયા તમને એન આપેલું છે. જો તમને દર છે એ આવી રીતે આપેલું ને તો આવીમાં વાંધો ન આવે, પણ એન શું આવ્યો 5/2 તો તમે એને આવી રીતે પણ કરી શકો 2+1 વર્ષ બરાબર. એટલે આમાં એક સાથે તમારે જુઓ બે પ્રક્રિયા છે કરવાની છે. એટલે પહેલા વર્ષ માટે તો શું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું છે, પણ બીજા વર્ષ માટે તમારે શું શોધવાનું તો કે અર્ધવાર્ષિક વ્યાજ. એવું થાય ને, જો 2 વર્ષ આખા છે આ 1/2 છે એટલે અડધું વર્ષ થયું બરાબર. અડધું વર્ષ તો અડધું વર્ષ એટલે આપણે પહેલા તો 2 વર્ષ માટેની ગણતરી કરીએ એટલે અહીંયા એન શું આવશે 2. હવે બાકી એને ગુણ્યા હજી આપણે કરવાનું તો કે 1+r/100 હવે અર્ધવાર્ષિક માટે જો શોધવું હોય આ આપણને ટકા છે વાર્ષિક માટે આપ્યું છે, અહીંયા અડધા જ વર્ષ માટે શોધવાનું તો અહીંયા આર પણ કેવો થઈ જાય અડધો થઈ જશે, કારણ કે જો 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે અહીંયા આપણે ફક્ત અડધા વર્ષ એટલે કે 6 મહિના માટે જ તે મારે શોધવું છે તો વ્યાજ પણ કેવું થઈ જાય જે દર હતો એ ઘટી જાય ને. એટલે શું આવશે તો કે 10/2 અને આખાના છેદમાં કેટલું આવ્યું 100/n બરાબર. ચાલો તો હવે એના પછી 18,000 100 એટલે 110/100 એની 2 ઘાત ગુણ્યા પહેલા તો અહીંયા છેદ ઉડાડી દઈએ 2×5 = 10 એટલે 1+5/100 તો 18,000 110 એટલે અહીંથી 0 0 છે કેન્સલ થઈ ગયા એટલે 11/10 બે વખત જ છે એટલે આવું લખી શકાય 11/10 ગુણ્યા અહીંયા કરવું હોય તો 105 આની સાથે ગુણાકાર કરો તો 100 એકા 100 100 માં 5 ઉમેરો એટલે 105/100. ચલો 1 2
1 2 કેન્સલ, હજી 1 છે તો અહીંયાથી 5 છે. હવે શું કરવાનું તો કે આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. તો કે 18 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 121 ગુણ્યા 105 છેદમાં 10 કરવા પડશે. છેદ નહીં ઉડાડીએ આપણે, પોઈન્ટ છે એ કાપી નાખીશું. તો તમારે શું કરવાનું 18 ગુણ્યા 121 ગુણ્યા 105 ગુણાકાર કરવાનો અને છેલ્લે એનો પોઈન્ટ છે એ તમારે કાપી નાખવાનો. તો આનું તમે જો સાદુરૂપ આપશો તો શું જવાબ આવશે તો કે 22,869 આ સ્વરૂપનું આવશે. તમારે જાતે સાદુરૂપ આપવાનું છે. આ આપણને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું હોય તો શું કરવાનું તો કે વ્યાજ મુદ્દલમાંથી, મુદ્દલ છે એ શું બાદ કરવાનું, વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ છે એ બાદ કરવાનું. આપણી પાસે કેટલા હતા 18,800 અને આપણી પાસે આવ્યું કેટલું વ્યાજ મુદ્દલ તો કે 22,869 માઇનસ 18,000 તો 22,869 માઇનસ 18,869 2 માંથી 8 નો જાય એટલે 12 1 0 4 કેટલું આવ્યું 4,869 રૂપિયા છે એ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે કે સોરી વ્યાજ, હા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ આપણને મળ્યું. બરાબર. આ એકચ્યુઅલી શું કહેવાય ખબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. આપણે જે આ સૂત્ર મૂકીએ છીએ એ શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. જે કેટલું આવ્યું 22,869 રૂપિયા. બરાબર. અહીંયા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ સોરી આની ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આટલું હેડ કરજો. બરાબર. આ જે સૂત્ર છે એ કોનું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે. ઓકે ચલો એના પછી સી. અહીંયા તમને આપ્યું છે પી બરાબર 62,500 રૂપિયા વર્ષ એટલે કે સમયગાળો આપ્યો છે એક આખું અને એક અડધું વર્ષ. તો આપણે આવું લખી શકાય ને. અને અર્ધવાર્ષિક વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે તમને આર આપ્યો છે 8%. 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એટલે હવે આ 8% છે એ પૂર્ણ હોય તો આપણે શું કરવાનું એનું અડધું કરવાનું ને. તો એને ભાગ્યા 2 કરવાના. કારણ કે આપણે પહેલાં જ કીધું હતું કે વાર્ષિક વ્યાજ છે ને એ વર્ષીય હોય. દાખલો ભલે તમને અર્ધવર્ષીય આપ્યો હોય પણ આપણને જે ટકા જે આપ્યું હોય આર આપ્યું હોય એ હંમેશા વર્ષીય નક્કી થતું હોય છે. તો અર્ધવાર્ષિક વ્યાજ તમે જો મૂકો છો તો આપણે એનો જે દર હતો વ્યાજનો એ પણ ઘટાડે. એવું તો બેંક કરે નહીં કે તમને આખા વર્ષનું વ્યાજ આપે કોઈ. તમે મૂકો ઓછા સમયગાળા માટે પણ તમને આપે વધારે એવું કોઈ બેંકવાળા કરે ન કરે. એટલે જો આપણો સમયગાળો તમે ઘટાડો છો તો તમારે વ્યાજનો દર છે પણ શું કરવું પડે તો કે ઘટાડો છે એ કરવું પડે. એટલે ટોટલ આર કેટલું મળ્યું તો કે 4%. બરાબર. ચાલો હવે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. અહીંયા તમને મળી ગયું એન. શું મળ્યું એક આખું વર્ષ અને અડધું વર્ષ માટે. તો હવે આની પછીની જે ગણતરી છે એ તમારે હોમવર્કમાં છે એ કરવાની રહેશે. બરાબર. આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે. એના પછી 8,000 એક વર્ષ માટે 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. જો અહીંયા મુદ્દલ આપી છે તમને 8,000 એક વર્ષ માટે સમયગાળો આપ્યો છે અને 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વર્ષનું શું કરવાનું આપણે અડધું. જેવી રીતે આગળનો દાખલો છે આપણે કર્યો એ રીતે પણ આ દાખલો તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. મુદ્દલ
એટલે કે પીની વેલ્યુ, એનની વેલ્યુ, આરની વેલ્યુ છે એ રકમમાંથી શોધતા આવડવી જોવે. હંમેશા મુદ્દલ છે એને તમારે પી કહેવાનો છે, વ્યાજનો કોઈ દર હશે એટલે તમારે આરમાં લેવાનું છે, અને સમયગાળો હશે એને તમારે ટીમાં છે એ લેવાનું રહેશે. બરાબર? તો આ સમ પણ જાતે કરવાનો છે. એના પછીનો જે ઈ છે એમાં પણ તમારે જાતે જ કરવાનો આવશે. પીની વેલ્યુ 10,000, સમયગાળો આપ્યો છે વર્ષ, એટલે કે એન આપ્યું છે 1 વર્ષ માટે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આર બરાબર 8%, એટલે આપણે આનું અડધું કરવાનું એટલે શું આવ્યું 4%. તો આ રીતની ગણતરી છે એ તમારે કરવાની રહેશે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. મળીએ ત્યારે આગળના લેક્ચરમાં. થેન્ક યુ.